નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બોટાદમાં ગાળો બોલવાની ના પાડતા યુવકને માર માર્યો। બોટાદમાં ગાળો બોલવાની ના પાડતા યુવકને માર માર્યો હતો। બોટાદમાં ટાઢાની વાડીમાં શેરી નંબર 8માં રહેતા દક્ષભાઈ ચાવડા તેમના કાકાના પાનના ગલ્લા પાસે ઊભા હતા ત્યારે વિઠ્ઠલભાઈ ટેણીભાઈ બથવાર દક્ષભાઈને જોઈ ભૂંડા બોલી ગાળો બોલવા લાગતા દક્ષભાઈએ ગાળો બોલવાની ના પાડતા વિઠ્ઠલભાઈ બથવાર, કિશનભાઈ બથવાર, કુણાલભાઈ કનુભાઈ બથવાર, મુકેશભાઈ બથવાર અને પરિણભાઈ બથવાર ઉશ્કેરાઈ જઈ દક્ષભાઈ અને તેમના કાકા પ્રકાશભાઈને માર મારી ઈજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હતી। દક્ષભાઈએ વિઠ્ઠલભાઈ બથવાર, કિશન બથવાર, કુણાલ બથવાર, મુકેશભાઈ બથવાર અને પરિણ બથવાર વિરુદ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। આ ચિત્ર છે તે કાલ્પનિક છે। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।